જો કમલેશ આજે પેલો જો કોઈ વધારે ઓછો બોલ્યો હોત ને તો હું એને ભમાયા વગર ના મેં દતો. એવું? હા, આજે કઈ વધારે ઓછો બોલ્યો નહીં તો સારું છે. અરે થેલો મળ્યો, વર્ષો પછી થેલો મળ્યો મારો. હું છે થેલો મળ્યો મારો વર્ષો પછી જૂનો થેલો. આમાં તો પૈસા છે. આપડે 2 જણ છીએ એટલે આપડે 2 નો ભાગ નહીં યાર. ના ના કઈ બેનો ભાગ. આપડે 2 જણા જોયું તો આપડે 2 જણા નો ભાગ નહીં યાર. આ થેલો હવે મારો જ છે યાર મારું છે. ના યાર આપડે 2 નો ભાગ છે આમાં. અડધું તારું અડધું મારું. ઝોલો તો હવે તારો હતો એ તો ખબર છે. હા પણ ઝોલો મને મળ્યો ને યાર. પણ આપડે 2 જોઈએ ને યાર. ચશ્મા તો મળ્યો, મારે પહેરવાનું તો કામ થઈ ગયું. મજા આવી ગઈ આજે તો. ઓકે સારું ચાલ કમલેશ, આ ઝોલો મળ્યો તારે કોઈને કહેવાનું નહીં. અને આપણે 2 બેટી લેશું, 25 તારા ને 25 મારા, 50,000 છે આમું. સારું ચાલ. બેગ કઈથી લાયા છો? બેગ તો હવે જે લાવી તો લાયા છે નવી બજારમાંથી. ઓહો હો, એમ તો મારે ઓછા તમે લડાયા વગર રહેતા નહીં ને આજે કેમ ભેગા થઈ ગયા? ના ના એવું કઈ નહીં આગેવાન. આજે કઈ આટલું કરીને લાયા એવું લાગે છે 2 જણે. ના 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 આજે કઈ લોચા કરીને આયા જ છો તમે. કહી દો. અચ્છા બંધ થા નહીં તો હવે પેલો સાવું પડશે. એટલે તું તો હાવ ચક્રી જ નીકળ્યો લે, ફેલ મગજ નો નીકળ્યો, તને કશું ખબર જ નહીં પડતી. ના કેવાય આવી વાત તારે યાર. આ આગેવાન આખા ગામમાં ઢોલકું વગાડશે, તને ખબર નહીં પડે લ્યા. તું બંધ થા. તું વાતો કરો છો તમે બંને? કઈ નહીં આગેવાન, આ તો આ અમારે જરીક ચકરી છે ને એટલે ચાલ લ્યા તું. સારું તારે આજે તો નહીં કહો તો વાંધો નહીં, પણ મને જે બધી વાગતું મોઢું આવશે ને ત્યારે મને ખબર પડશે. આ ઝોલ મળી ગયો છે તો આપડે લઈ એમાંથી પૈસા લઈ અને જુનાગઢ ફરવા જતા રહીએ તો કેવી મજા આવે. ફરવા તો જતા રહીએ પણ આ ઝૂલું લાયા એને ખબર પડી ગઈ. અલ્યા તું વાતો નહીં કરે, તું તો એક નંબર નો હાવ ચક્રી જ નીકળ્યો લ્યા. એવું? તો યાર વાત કોઈને કરાય નહીં અને ચાલ આપડે જતા રહીએ ફરવા. સર કે કમલેશ આપડે આગેવાન ને વાત કરીએ તો કરવું પડે ને, કેમ કે આટલા બધા પૈસા છે એટલે ખબર પડી જાય તો પછી લોચા જ થશે છેલ્લે. હા કરી દઈએ ને? હા કરી જ જેવી પડશે. સારું તો ચાલ જઈએ અને પછી વાત કરીએ. મારા ઉઠે કઈ અંડ્યા પાછા? ઓ આગેવાન તમારી જોડે જ આવતેલા અમે. શું થયું? આપડે એક વાતનો રિઝલ્ટ કરવાનો છે. બોલો હું થયું છે? અહીં બેસો તમને વાત કરીએ. અમે તે દિવસ તમને જૂઠું બોલેલા અને આ થેલામાં 50,000 રૂપિયા છે તો આપણે ત્રણેય ભાગ કરી લઈએ. મેં તમને તે દિવસ કહ્યું હતું કે આ થેલામાં શું છે તો તમે મને કેમ નહીં કીધું? મેં તમને કીધું હતું ને કે વાગતું ઠેઠ મોંઢવા સુધી આવશે ત્યારે મને ખબર પડશે. તો પડી ને ખબર? હા તો એ જ અમારી ભૂલ છે આગેવાન, એટલે તમે હવે આ થેલાનું કંઈક કરો. તો આ પૈસા આપણે અનાથ આશ્રમો આલી આવીએ તો આ વાતની ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય.